હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ કરિશ્મા કલસારા. આ વિડીયોમાં આપણે જોવાના છે બેક્ટેરિયલ એન્ડોસ્પોર એન્ડ સાઇટોપ્લાઝમ. આ બંને છે એ શું છે? ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે સેલ વોલના. એન્ડોસ્પોર સ્પોર આપણે પ્રેક્ટિકલમાં સ્પોર સ્ટેનિંગ જોઈ ગયા હતા, તો આમાં આપણે સ્પોર વિશે જ જોવાનું છે કે સ્પોરના ટાઈપ કઈ રીતે હોય અને એનું જર્મિનેટ કઈ રીતે થાય, એટલે કે કઈ રીતે બને. અને બીજું છે સાઇટોપ્લાઝમ. બંને કેવા સ્ટ્રક્ચર છે? તો કે ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે, ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ સેલ વોલ. તો એમાં પહેલું આપણે જોઈએ એન્ડોસ્પોર એન્ડ સ્પોર્યુલેશન કરીએ. વેન એન્વાયરોમેન્ટલ કન્ડિશન્સ બીકમ અનફેવરેબલ એટલે કે એને નથી ગમતી એવી કન્ડિશન, અથવા તો એવી કન્ડિશન જેમાં એ ગ્રો નથી થઈ શકતા ઓર્ગેનિઝમ્સ. સર્ટેન ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અંડરગો સ્પોરોજીનેસિસ and give rise to a resistance metabolically inactive resist intracellular structure. It's called endospore. એટલે કે એન્વાયરમેન્ટમાં જ્યારે એવી કન્ડિશન હોય, અનફેવરેબલ કન્ડિશન છે, ત્યારે અમુક ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એ શું કરે છે? સ્પોરોજીનેસિસ કરે છે. સ્પોરોજીનેસિસ કરીને એ એકદમ રેઝિસ્ટ સ્ટ્રક્ચર બનાવે છે. એ સ્ટ્રક્ચરને કહેવામાં આવે છે એન્ડોસ્પોર. સ્પોર પણ ટુ ટાઈપના હોય, એન્ડો અને એક્ઝો. એન્ડોસ્પોર એટલે કે સેલની અંદરનું સ્ટ્રક્ચર, સેલમાં અંદર બનશે એન્ડોસ્પોર. વેન ફેવરેબલ કન્ડિશન રિટર્ન ધ સ્પોર મે રિવર્ટ અ મેટાબોલિકલી એક્ટિવ એન્ડ વેજીટેટિવ સેલ થ્રુ જર્મિનેટ. અનફેવરેબલ કન્ડિશનમાં સ્પોર જ્યારે બન્યા ત્યારે એના એક્ટિવ ફોર્મ ઇનએક્ટિવ ફોર્મમાં હતા, પણ ત્યારે કન્ડિશન હતી અનફેવરેબલ. પણ જ્યારે એને ફેવરેબલ કન્ડિશન મળે છે ત્યારે એ પાછા એક્ટિવ થઈ જશે અને જર્મિનેશન થ્રુ, જર્મિનેટ થવું એટલે ફરીથી લિવિંગ કન્ડિશનમાં આવી જવું. નોન લિવિંગ કન્ડિશન હતી એમાંથી એ લિવિંગ કન્ડિશનમાં આવી જશે, એટલે કે હવે એ એનું મેટાબોલિઝમ કરી શકશે, રિપ્રોડક્શન કરી શકશે અને લિવિંગ બની જશે, જીવતા થઈ જશે. એને કહેવાય જર્મિનેટ થવું. Thus should be noted that sporogenesis and germination are not means of reproduction. તમે સ્પોરોજીનેસિસ અને જર્મિનેશન, સ્પોરોજીનેસિસમાં શું થતું હતું? તો કે સ્પોર બનતા હતા. જ્યારે જર્મિનેટમાં શું થતું હતું? તો કે આ જે સ્પોર બનેલા છે એ વેજીટેટિવ થઈ જતા હતા, એટલે કે એના લિવિંગ ફોર્મમાં આવી જશે અને હવે ગ્રો થવાનું શરૂ થશે, મલ્ટીપ્લાય થવાનું શરૂ થશે. પણ આ બંને કન્ડિશનનો મતલબ એવો નથી થતો કે રિપ્રોડક્શન થયું, બટ નિયરલી મિકેનિઝમ વિચ એન્શ્યોર ધ સર્વાઇવલ ઓફ સેલ અંડર ડિફિકલ્ટ એન્વાયરમેન્ટલ કન્ડિશન. આ બંનેથી રિપ્રોડક્શનની પ્રોસેસ નથી, પણ એવી કન્ડિશન છે જ્યારે એને અનફેવરેબલ કન્ડિશન મળે છે સ્પોરને, ત્યારે ત્યારેથી શું થઈ જશે? તો કે ઇનએક્ટિવ થઈ જશે. અને જ્યારે પછી પાછું એને ફેવરેબલ કન્ડિશન મળે છે ત્યારે એ પાછા ગ્રો થઈ શકશે, મલ્ટીપ્લાય થઈ શકશે. એન્ડોસ્પોરનું સ્ટ્રક્ચર કેવું છે? તો કે રેઝિસ્ટ છે. એન્ડોસ્પોર અ રેઝિસ્ટન્ટ સ્ટ્રક્ચર. ધ સ્પોર ઇઝ રેઝિસ્ટન્ટ ટુ એક્સેસિવ હીટ, ફ્રીઝિંગ, રેડિયેશન, ડેસિકેશન, કેમિકલ એજન્ટ ઓલ્સો કોમનલી એમ્પ્લોયડ સ્ટેનિંગ ટેકનિક. કેવું છે? તો કે હીટ રેઝિસ્ટ છે, ફ્રીઝિંગ, રેડિયેશન, આ બધાની કેમિકલ એજન્ટ છે, આ કોઈ પણની એની ઉપર અસર થતી નથી અને એનાથી જ એનું સ્ટેનિંગ કરી શકાય છે. રીઝન શું છે? તો કે સ્પોર હેઝ એક્સ્ટ્રીમલી લો મોઇશ્ચર કન્ટેન્ટ. મોઇશ્ચર એટલે વોટર કન્ટેન્ટ. એનામાં વોટર કન્ટેન્ટ છે એ ખૂબ જ ઓછું હોય છે, તો જ એ સર્વાઈવ થઈ શકે. એન્ડોસ્પોર ઓલ્સો હેવ સેવરલ લેયર્સ, નેમલી core wall, cortex, spore coat and exosporium. Because of all these spore commonly highly resistant structure. એન્ડોસ્પોર શેનું બનેલું છે? તો કે કોર વોલ, કોર્ટેક્સ, સ્પોર કોટ અને એક્ઝોસ્પોરિયમનું બનેલું છે અને હાઈલી રેઝિસ્ટ છે, તો જ અનફેવરેબલ કન્ડિશનમાં સર્વાઈવ કરી શકે. ધ ઇનર મોસ્ટ લેયર એને કહેવામાં આવે છે કોર વોલ. સ્પોરની અંદરનું સૌથી અંદરનું લેયર હશે એને કહેવામાં આવે છે કોરવોલ. એની અંદર શું આવેલું છે કોરવોલની અંદર? તો કે ડાયપિકોલિનિક એસિડ. ધીસ કમ્પાઉન્ડ અલોંગ વિથ ધ કેલ્શિયમ પ્લસ આયન. એટલે કે કોરવોલ છે એ શેની બનેલી છે? તો કે ડાયપિકોલિનિક એસિડની અંદર બનેલી છે. અને કોની સાથે બાઇન્ડ થાય છે? તો કે કેલ્શિયમ આયન સાથે.
જેને હીટ રેઝિસ્ટન્સી પ્રોવાઈડ કરે છે. હીટથી કોણ બચાવે એને? તો કે ડાયપિકોલિનિક એસિડ અને કેલ્શિયમ આયન. એન્ડોસ્પોર ઓફ બેક્ટેરિયા ડિફર ફ્રોમ ધ સ્પોર ઓફ ફંજાઈ. બેક્ટેરિયાના એન્ડોસ્પોર છે એ ફંજાઈના એન્ડોસ્પોર કરતાં ઘણા અલગ હશે. ઇન અ સેન્સ ઓફ દેટ સ્પોર ઓફ ફંજાઈ આર નોટ રેઝિસ્ટન્ટ સ્ટ્રક્ચર્સ બટ આર રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર. ફંજાઈનો જે સ્પોર છે એ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે, જ્યારે બેક્ટેરિયાના સ્પોર છે એ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર નથી, એ રેઝિસ્ટન્ટ સ્ટ્રક્ચર છે. ડિફરન્ટ ઓર્ગેનિઝમ પ્રોડ્યુસ એન્ડોસ્પોર. એના એક્ઝામ્પલ આપે છે કે બેસિલસ, ક્લોસ્ટ્રીડિયમ, સ્પોરોકોર્સિના, એક્ટિનોમાઇસિટ્સ, સ્પોરોલેક્ટોબેસિલસ, આ બધા ઉદાહરણ છે, એના એક્ઝામ્પલ છે કે જે સ્પોર પ્રોડ્યુસ કરે છે. હવે આપણે જોઈએ સાઇઝ એન્ડ શેપ ઓફ એન્ડોસ્પોર, કે કઈ કઈ સાઇઝના હોય અને કેવા કેવા હોય. સ્પોર મે બી ઓવલ, એલિપ્સોઇડ ઓર સ્ફેરિકલ શેપના. ઓવલ હોઈ શકે, એલિપ્સોઇડ હોઈ શકે અથવા સ્ફેરિકલ હોઈ શકે. આ ટર્મિનલ શેપ છે. ટર્મિનલ એટલે ક્યાં હશે? તો કે એકદમ સેલની છેલ્લા ખૂણે ગોઠવાયેલું હશે, એને ટર્મિનલ કહેવાય. સેલની લાસ્ટમાં આખું સેલ હોય તો છેલ્લે ગોઠવાયેલું હોય એને ટર્મિનલ કહેવાય. સબ ટર્મિનલ હશે તો એ થોડું વચ્ચે હશે. સેન્ટર હશે તો એકદમ સેન્ટરમાં સ્પોર હશે. જ્યારે સ્પોર ઇન સોવલ સ્પોર્યુલેશન તો એ શું કરશે? સ્વોલન બનાવી દે. સ્વોલન થવું એટલે ફૂલી જવું. તો સેલનો કોઈ એક ભાગ છે એ સ્વોલન થઈ જશે, ફૂલી જશે અને ત્યાં સ્પોર હશે. તો આ એના અલગ અલગ ટાઈપ હતા કે કઈ કઈ ટાઈપના સ્પોર હોઈ શકે. સ્પોર મે ઓક્યુપાય સેન્ટ્રલ, સબ ટર્મિનલ ઓર ટર્મિનલ પોઝિશન, એટલે કે કઈ પોઝિશનમાં એ હોઈ શકે. હવે આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ. સ્ટ્રક્ચર ઓફ એન્ડોસ્પોર. તો પ્રોટોપ્લાઝમ કોર સૌથી અંદર છે. પ્રોટોપ્લાઝમ કોર, એની ઉપર છે કોર વોલ, એની ઉપર છે કોર્ટેક્સ, પછી છે સ્પોર કોટ એન્ડ લાસ્ટ છે એક્ઝોસ્પોરિયમ એક્ઝાઇન, અને એની અંદર છે રિબોઝોમલ એન્ડ ન્યુક્લિયોઇડ્સ, એટલે કે એની અંદર રિબોઝોમ્સ આવેલા છે, રિબોઝોમ્સ ન્યુક્લિયો. આ સ્ટ્રક્ચર એન્ડોસ્પોરનું છે. કઈ કઈ વસ્તુ છે? પ્રોટોપ્લાઝમ, કોર વોલ, કોર્ટેક્સ, સ્પોર કોટ એન્ડ એક્ઝોસ્પોરિયમ એક્ઝિન્સ એન્ડ રિબોઝોમ્સ એન્ડ ન્યુક્લિયોઇડ્સ. પ્રોટોપ્લાસ્ટ. હવે એના શેનું બનેલું છે તો પ્રોટોપ્લાસ્ટ. એમાં પહેલું હતું, એટલે કે એન્ડોસ્પોરમાં પહેલું શેનું બનેલું? પ્રોટોપ્લાસ્ટનું બનેલું છે. તો કે ઇટ કન્ટેન ડીએનએ ઓફ ધી સિન્થેસિસ મશીનરી લાઇક રિબોઝોમ્સ, ટીઆરએનએ, ટ્રાન્સફર આરએનએ, એસેસરી ફેક્ટર એન્ડ સમ એન્ઝાઇમ. એટલે કે પ્રોટોપ્લાસ્ટની અંદર ડીએનએ આવેલા છે, રિબોઝોમ્સ લાઇક સ્ટ્રક્ચર આવેલું છે, ટીઆરએનએ આવેલા છે, અમુક એસેસરી ફેક્ટર્સ આવેલા છે અને અમુક એન્ઝાઇમ્સ પણ આવેલા છે. ધેર આર એબ્સન્સ ઓફ મેસેન્જર આરએનએ. એની પાસે ટીઆરએનએ એટલે કે ટ્રાન્સફર આરએનએ છે પણ મેસેન્જર આરએનએ નથી. અમાઇનો એસિડ્સ પણ નથી, અને અમાઇનો એસિડને બાયોસિન્થેસિસ કરી શકે, અમાઇનો એસિડ બની શકે એવા એન્ઝાઇમ્સ પણ પ્રેઝન્ટ નથી. પ્રોટોપ્લાસ્ટ આ પહેલું હતું. પછી છે કોર વોલ. બીજું વિશેનું બનેલું છે તો કે કોર વોલનું બનેલું છે. કોર વોલની અંદર શું આવેલું છે તો કે લાર્જ અમાઉન્ટ ઓફ ડાયપિકોલિનિક એસિડ એન્ડ કેલ્શિયમ આયન. એ આપણે જોયું હતું કે ડાયપિકોલિનિક એસિડ અને કેલ્શિયમ આયનનું એ બનેલું છે, જે એને હીટ રેઝિસ્ટન્સી પ્રોવાઈડ કરે છે. એટલે કે બહુ વધારે જ્યારે હીટ મળતી હોય, ટેમ્પરેચર ખૂબ હાઈ હોય ત્યારે એને કિલ થવા દેતા નથી. પછી છે કોર્ટેક્સ. ઇટ ઇઝ અ મલ્ટી લેયર સ્ટ્રક્ચર. કોર્ટેક્સ છે એ મલ્ટી લેયર સ્ટ્રક્ચર, મલ્ટી એટલે વધારે, ઘણા બધા લેયરનું બનેલું છે. ઇટ કન્સિસ્ટ લેયર ઓફ પેપ્ટિડોગ્લાયકાન. ઘણા બધા પેપ્ટિડોગ્લાયકાનના લેયર આવેલા છે. આઉટર લેયર ઓફ પેપ્ટિડોગ્લાયકાન ઇઝ લૂઝલી ક્રોસ લિંક્ડ એન્ડ હાઇડ્રોલાઇઝ્ડ ડ્યુરિંગ જર્મિનેશન. કોર્ટેક્સનું સૌથી બહારનું જે હાઇડ્રોગ્લાયકોનનું લેયર છે એકદમ લૂઝલી છે, અને જ્યારે જર્મિનેટ થવાનું હોય, એટલે કે સ્પોર હવે જ્યારે પાછા લિવિંગ કન્ડિશનમાં આવવાના હોય અને મલ્ટીપ્લાય થવાના હોય ત્યારે એ હાઇડ્રોલાઇઝ થઈ જાય છે. હાઇડ્રોલાઇઝ થઈ જવું એટલે તૂટી જવું. પેપ્ટિડોગ્લાયકાન લિંક્ડ વિથ અ 3 રિપીટ યુનિટ એન્ડ
એલેનાઇન સબ યુનિટ. એટલે કે આ પેપ્ટિડોગ્લાયકનનું શેનું બનેલું છે? તો કે એલેનાઇન સબ યુનિટના રિપીટિંગ લિંકથી, એટલે કે એલેનાઇન એલેનાઇન એલેનાઇન, એવી રીતે એલેનાઇન 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 આવું એક સબ યુનિટ બન્યું. એ પાછા બીજા સબ યુનિટ એલેનાઇન 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 આ બીજા સબ યુનિટ સાથે બાઇન્ડ થયેલું હોય. અ ટેટ્રાપેપ્ટાઇડ સબ યુનિટ એન્ડ મ્યુરામિક લેક્ટોન સબ યુનિટ ઇઝ proportional of 55%, 15% and 30% respectively. એટલે કે એની અંદર લેયર પોર્શન આવેલા હોય. એલેનાઇન સબ યુનિટ છે એ 55% જેટલું હશે, ટેટ્રાપેપ્ટાઇડ સબ યુનિટ છે એ 15% જેટલું હશે, અને મ્યુરામિક લેક્ટમ છે એ 35% જેટલું પોલીપેપ્ટાઇડ કોર્ટેક્સ છે એની અંદર આવેલું છે. કોર્ટેક્સની અંદર પેપ્ટિડોગ્લાયકનનું લેયર હતું. આની અંદર એલેનાઇન સબ યુનિટ આવેલા છે એ 55% જેટલા હશે. ટેટ્રાપેપ્ટાઇડ સબ યુનિટ છે એ 15% જેટલા હશે, જ્યારે મ્યુરામિક લેક્ટમ સબ યુનિટ છે એ 30% જેટલા હોય છે. એટલે કે આવી રીતે બને છે કોર્ટેક્સ. પછી લાસ્ટ છે સ્પોર કોટ. તો ઇટ ઇઝ એન ઇલેક્ટ્રોન ડેન્સ લેયર. ઇલેક્ટ્રોન ડેન્સ લેયર છે. ઇટ ઇઝ અ મેડઅપ ઓફ કેરાટીન લાઇક સ્ટ્રક્ચર. સ્પોર કોટ છે એ કેરાટીન જેવા સ્ટ્રક્ચરનું બનેલું છે. કેરાટીન છે એ વન ટાઈપ ઓફ પ્રોટીન જ છે, જે 80% જેટલું ટોટલ પ્રોટીનનું બનેલું છે. સ્પોર કોટ પ્રોટીન્સ આર રીચ ઇન સિસ્ટીન એન્ડ હાઇડ્રોફિલિક અમાઇનો એસિડ. સ્પોર કોટ શેનું બનેલું? સ્પોર કોટ એટલે એનું આઉટર લેયર જે એને પ્રોટેક્ટ કરશે સ્પોરને. તો મોસ્ટલી સિસ્ટીન છે એનામાં, અને હાઇડ્રોફિલિક સિસ્ટીન પણ એક અમાઇનો એસિડ જ છે, અને બીજા હાઇડ્રોફિલિક અમાઇનો એસિડના જ બનેલા છે. દે આર અનએફેક્ટેડ બાય કેમિકલ ટ્રીટમેન્ટ. એને કોઈ કેમિકલ ટ્રીટમેન્ટની અસર નથી થતી. વિચ સોલ્યુબલાઇઝ મોસ્ટ પ્રોટીન એન્ડ આર રેઝિસ્ટ ટુ કેમિકલ્સ. બધા જ મોસ્ટલી કેમિકલથી રેઝિસ્ટ થયેલા હોય છે અથવા તો રેઝિસ્ટ હોય છે. ધેન એક્ઝોસ્પોરિયમ. એક્ઝોસ્પોરિયમ લાસ્ટ લેયર છે એનું. તો કે આઉટર મોસ્ટ લેયર ઓફ એન્ડોસ્પોર. અત્યાર સુધીના આપણે બધા જે સબસ્ટન્સ જોઈએ શું હતું? તો કે સ્પોર કઈ રીતે બનેલા હોય, તો એક્ઝોસ્પોરિયમ છે એનું આઉટર મોસ્ટ લેયર છે. ઇન ધ બેસિલસ સીરસ ગ્રુપ અ થીન એક્ઝોસ્પોરિયમ ઇઝ ફોર્મ્ડ અરાઉન્ડ ધ સ્પોર કોટ. બેસિલસ સીરસની અંદર એક્ઝોસ્પોરિયમનું એક સ્પોર કોટની ઉપર એક લેયર બને છે. ધીસ ઇઝ અ પોલીસેકેરાઇડ પ્રોટીન મેમ્બ્રેન. શેનું બનેલું છે? તો કે પોલીસેકેરાઇડ પ્રોટીન મેમ્બ્રેનનું બનેલું છે અને લૂઝલી કવર થયેલું છે. સ્પોર રિમેઇન વાયેબલ ઓવર 100 યર. આ સ્પોરથી 100 યર્સ સુધી વાયેબલ રહી શકે છે, એટલે કે જીવતી લિવિંગ કન્ડિશનમાં રહી શકે છે. મોસ્ટ એન્ડોસ્પોર ફોર્મિંગ ઓર્ગેનિઝમ્સ આર પેથોજન. મોસ્ટલી પેથોજન્સ છે એ જ એન્ડોસ્પોર ફોર્મ કરે છે. પેથોજન્સ એટલે જે હાર્મફુલ છે એવા ઓર્ગેનિઝમ્સ. સ્પોર્સ આર યુઝડ ઇન ફૂડ ઇન્ડસ્ટ્રી એન્ડ મેડિકલ માઇક્રોબાયોલોજી. એન્ડોસ્પોરનો ઉપયોગ છે ફૂડ ઇન્ડસ્ટ્રી અને મેડિકલ માઇક્રોબાયોલોજીમાં થતો આવ્યો છે. હવે છે સ્પોર્યુલેશન. કઈ રીતે સ્પોર પ્રોડ્યુસ થાય? ઓર એન્ડોસ્પોર ફોર્મેશન બાય વેરિયસ સ્ટેજ. કઈ રીતે મતલબ એન્ડોસ્પોર બને છે એને કહેવાય સ્પોર્યુલેશન. આપણે જોયું હતું સ્પોર્યુલેશન અને જર્મિનેશન. તો સ્પોર્યુલેશનમાં શું થતું હતું? સ્પોર બનતા હતા. તો એના અલગ અલગ સ્ટેપ છે કઈ રીતે બનશે. સ્પોર્યુલેશન ઓર સ્પોર ફોર્મેશન ઇઝ અ સર્વાઇવલ મિકેનિઝમ, મે ઓલ્સો બી અ પ્રિલિમેટિવ mechanism by which a portion of cell cytoplasm and genetic material can be separate from the cell content and segregate into distinct package the spore. સ્પોર્યુલેશન શું છે? તો કે એવી મિકેનિઝમ છે જેમાં સેલ વોલનું સાઇટોપ્લાઝમ અને જેનેટિક મટીરિયલ અલગ થઈ જાય છે સેલથી અને સ્પોર બને છે. These chemical substance appear to be required for sporulation. સ્પોર્યુલેશન માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે? તો કે ગ્લુકોઝ, અમાઇનો એસિડ, ગ્રોથ ફેક્ટર જેવા કે વિટામિન્સ છે, મિનરલ્સમાં ફોલિક એસિડ, ફોસ્ફેટ, કેલ્શિયમ. એટલે કે સ્પોર બનવા માટે શેની જરૂર પડે? ગ્લુકોઝ છે, અમાઇનો એસિડ છે, વિટામિન્સ છે, ફોલિક એસિડ, ફોસ્ફેટ, કેલ્શિયમ, આ બધાની જરૂર પડતી હોય. હવે ડિફરન્ટ સ્ટેજ ઓફ સ્પોર્યુલેશન છે. આખા સ્ટેજ બતાવેલા છે કે કઈ રીતે બને. તો પહેલા સ્ટેજમાં શું થાય છે? એક્ઝિયલ ફોર્મેશન. એક્ઝિયલ બનવાનું શરૂ થાય. બીજામાં તો કે સ્પોર ફોર્મેશન. થર્ડ સ્ટેપ છે એન્ગલ્ફમેન્ટ.
फोर्थ है कोर्टेक्स सिंथेसिस, कोर्टेक्सનું સિન્થેસ થવાનું શરૂ થાય એટલે કે કોર્ટેક્સ બનવાનું શરૂ થાય. પછી કોર કોટ બનવાનું શરૂ થાય. ધેન હીટ રેઝિસ્ટન્સી માટે ડેવલપમેન્ટ થશે. લાસ્ટ છે લાઇસિસ ઓફ સેલ, સેલ તૂટશે અને એમાંથી સ્પોર છે એ બહાર નીકળી જશે લાઇસ થઈને, અને પછી ફરીથી એને જ્યારે ફેવરેબલ કન્ડિશન મળશે ત્યારે ગ્રો થવાનું શરૂ કરશે. તો આપણે હવે આ સ્પોર્યુલેશનની સાયકલ જોઈએ સ્ટેપ વાઇઝ. Spore formulation or sporulation normally occur when growth step due to lack of nutrient. Generally sporulation એટલે સ્પોર બને ક્યારે તો કે એને જ્યારે ન્યુટ્રિયન્ટ્સ ન મળતા હોય ત્યારે. લેક એટલે ઉણપ, જ્યારે એને ન્યુટ્રિયન્ટ નથી મળતા ત્યારે આ સ્પોર્યુલેશન થાય. In a complex process may be divided into several steps. અલગ અલગ સ્ટેપ બનાવી દીધા છે. તો પહેલું સ્ટેજ કયું છે એનું તો કે એક્ઝિયસ ફિલામેન્ટસ ફોર્મેશન. પહેલા સ્ટેપમાં શું બને છે? એક્ઝિયસ ફિલામેન્ટ બને છે. કઈ રીતે તો કે એટ ધ એન્ડ ઓફ આઉટગ્રોથ સેલ વોલ કન્ટેન 2 ન્યુક્લિયર બોડી. સેલ પાસે જનરલી 2 ન્યુક્લિયર બોડી હોય. ધીસ ન્યુક્લિયર બોડી આર કન્વર્ટેડ ઇન્ટુ એક્ઝિયલ ક્રોમેટિડ થ્રેડ ઓર એક્ઝિયલ ફિલામેન્ટસ. જનરલી આ ડીએનએ છે તો આ ડીએનએ કેવું છે? સર્ક્યુલર છે, બરોબર? ડીએનએ કેવું છે? સર્ક્યુલર છે. પણ આમાં કેવું થશે તો કે તૂટીને સીધા ડાયરેક્ટ એક્ઝિયલ ક્રોમેટિડ બની જશે, ક્રોમાટિડ બની જાય છે. એટલે કે એક્ઝિયલ ફિલામેન્ટસનું ફોર્મેશન થયું. હવે બીજા સ્ટેપમાં શું થાય છે તો કે સ્પોર ફોર્મેશન. તો કે એક્ઝિયસ ફિલામેન્ટ formation is followed by an inward folding of cell membrane end to enclosed part of DNA. શું થાય છે? સેલ મેમ્બ્રેન છે એ જોડાવાનું શરૂ કરે છે, બાઇન્ડ થશે. It known that the membrane separated the DNA from the other cell component called spore. શું થાય છે તો કે જે સેલની અંદર શું હશે તો કે સેલના અલગ અલગ કમ્પોનન્ટ તો હોવાના જ તે, જેને આપણે સાઇટોપ્લાઝમ કહીએ. આ સાઇટોપ્લાઝમમાંથી ડીએનએને અલગ કરવાનું કામ કરે છે. આપણે એવી રીતે જોયું હતું કે આ ડીએનએ અલગ પડી ગયું અને સેલનું બીજું કન્ટેન્ટ પણ આ ડીએનએ અને સેલનું જે અધર કમ્પોનન્ટ છે એ પણ અલગ પડી ગયા સાઇટોપ્લાઝમમાં, બંનેને છૂટું પાડી દીધું. તો આ જે સ્ટ્રક્ચર બન્યું ડીએનએ વાળું એને કહેવાનું છે સ્પોર. By the phase contract microscopy, the spore appear dark, non-fragile area, free of granule inclusion. તમે ફેસ કોન્ટ્રાક્ટ માઇક્રોસ્કોપીમાં જોયો તો એકદમ ડાર્ક દેખાય, નોન ફ્રેજાઇલ દેખાય અને બીજી કોઈ પણ ઇન્ક્લુઝન બોડી એની અંદર પ્રેઝન્ટ હોતી નથી. થર્ડ સ્ટેપ છે એન્ગલ્ફમેન્ટ. હવે શું થશે તો કે મેમ્બ્રેન ઓફ લાર્જર યુનિટ કન્ટેન્ટ ગ્રો એન્ડ અ સ્મોલર સેલ completely engulfed within the cytoplasm of larger unit and larger cell. ડીએનએ હતું અને બીજું શું હતું તો કે સાઇટોપ્લાઝમ બીજું યુનિટ હતું જે સેલના બીજે સાઇટોપ્લાઝમને અલગ કરતું હતું. આ સાઇટોપ્લાઝમની અંદર એનગલ્ફ થઈ જશે એટલે કે ડીએનએ મટીરિયલ છે એની અંદર જતું રહેશે સાઇટોપ્લાઝમની અંદર. પહેલાં શું થયું તો કે જે ડીએનએ હતા એ સીધા બન્યા એક્ઝિયલ ફોર્મમાં આવી ગયા. પછીના સ્ટેપમાં શું થયું તો કે સાઇટોપ્લાઝમ અલગ થઈ ગયું, ડીએનએ મટીરિયલ અલગ થઈ ગયું. ત્રીજા સ્ટેપમાં શું થાય છે? આ જે સાઇટોપ્લાઝમ અલગ થઈ ગયું હતું સેલનું એ શું કરશે? એનગલ્ફ કરશે ડીએનએને, એટલે કે ડીએનએને એની અંદર લઈ લેશે. પછી છે કોર્ટેક્સ સિન્થેસિસ. કોર્ટેક્સ સિન્થેસિસમાં શું થાય છે તો કે કોર્ટેક્સ બને છે સેલની આજુબાજુ. એક રિજિડ સિન્થેસિસ થાય છે એન્ડ ડિપોઝિશન ઓફ ન્યૂ સ્ટ્રક્ચર અને જે સાઇટોપ્લાઝમ હતું એની ઉપર પાછું એક લેયર બન્યું એને કહેવાનું કોર્ટેક્સ. એક રિજિડ સ્ટ્રક્ચર બનાવ્યું. ઇટ ઇઝ અ સિન્થેસિસ ઓફ કોર્ટેક્સ વિચ ડેવલપ બિટવીન 2 સરાઉન્ડિંગ ઓફ 4 સ્પોર. જે 4 સ્પોર બન્યું હતું આ 4 સ્પોર છે એની સરાઉન્ડમાં લેયર બનાવે છે. પછીનું નેક્સ્ટ સ્ટેજ છે સ્પોર કોટ સિન્થેસિસ. સ્પોર કોટ સિન્થેસિસમાં શું થાય છે તો કે શોર્ટલી આફ્ટર કોર્ટેક્સ ફોર્મેશન મોર ઇલેક્ટ્રોન ડેન્સ પ્રોટીન કોટ ફોર્મ્ડ. ફોર સ્પોર
4 સ્પોરની અરાઉન્ડ કોર્ટેક્સની અરાઉન્ડ પાછું એક પ્રોટીન લેયર બન્યું, એને કહેવાનું છે સ્પોર કોટ સિન્થેસિસ. ઇન ધ બેસિલસ સીરસ એડિશનલ લૂઝર એન્ડ થિનર લેયર ઓફ એક્ઝોસ્પોરિયમ ફોર્મ ઇનસાઇડ ધ સ્પોર કોટ. બેસિલસ એક્સેપ્શન્સ છે કે એમાં બહુ લૂઝ અને થિન લેયર બને છે એક્ઝોસ્પોરિયમનું. આની ફરતે પાછું સ્પોર કોટની ફરતે તે અરાઉન્ડમાં અથવા સરાઉન્ડમાં. પછીનું સ્ટેજ છે ડેવલપમેન્ટ ઓફ હીટ રેઝિસ્ટન્સ. વન્સ ધ સ્પોર કોટ ઇઝ સિન્થેસાઇઝ, એકવાર સિન્થેસાઇઝ થઈ ગયું સ્પોર કોટ, ધ મેચ્યોરિંગ સ્પોર બીઇંગ ટુ બીકમ રેફ્રેક્ટાઇલ. હવે સ્પોર બની ગયો છે તો એ મેચ્યોર થવાની ટ્રાય કરશે. બીંગ અ રેફ્રેક્ટાઇલ બટ ડુ નોટ એટ દેટ હીટ રેઝિસ્ટન્ટ, પણ એ હજી હીટ રેઝિસ્ટ થયું નથી. સ્પોર બની ગયો પણ એ હજી ટેમ્પરેચરથી રેઝિસ્ટ નથી. એટલે ધ ડેવલપમેન્ટ ઓફ હીટ ક્લોઝલી ટુ કેમિકલ ચેન્જીસ. એનામાં 2 કેમિકલ ચેન્જીસ આવશે. પહેલું મેસિવ ઓપટેક ઓફ કેલ્શિયમ આયન. કેલ્શિયમ આયનની ઓપટેક કરશે સેલની આજુબાજુના એરિયામાંથી. એન્ડ ધ સિન્થેસિસ ઓફ લાર્જર અમાઉન્ટ ઓફ પિકોલોનિક એસિડ. અને એ શું બનાવશે? ડાયપિકોલોનિક એસિડ બનાવશે. એટલે કે હવે સેલની અંદર કેલ્શિયમ આયન એન્ડ ડાયપિકોલોનિક એસિડ બનશે. કેલ્શિયમ આયનની સરાઉન્ડિંગમાંથી લેશે અને ડાયપિકોલોનિક એસિડ એની અંદર બનાવશે. આ બંને આવ્યા પછી હવે એની હીટ રેઝિસ્ટન્સી છે એને મળી ગઈ અથવા તો એ હીટ રેઝિસ્ટ થઈ ગયા. થર્મોસ્ટેબલ એન્ઝાઇમ્સ આર ઓલ્સો પ્રેઝન્ટ ઇન એન્ડોસ્પોર. થર્મોસ્ટેબલ એન્ઝાઇમ એટલે એવા એન્ઝાઇમ્સ જે કેટલા બધા ટેમ્પરેચરે પણ સ્ટેબલ રહી શકે. જનરલી એન્ઝાઇમ્સ કેવા હોય તો કે એને થોડુંક ટેમ્પરેચર મળે ને તે ડીનેચર થઈ જતા હોય, પણ આમાં એન્ડોસ્પોરની અંદર જે એન્ઝાઇમ્સ હોય ને કેવા છે? થર્મોસ્ટેબલ છે. ખૂબ ઝાઝા ટેમ્પરેચરે પણ એ સર્વાઈવ કરી શકે છે. પછીનું નેક્સ્ટ સ્ટેપ છે લાઇસિસ ઓફ સેલ. સ્પોર બની ગયો છે, એને હીટ રેઝિસ્ટન્સી મળી ગઈ તો હવે સેલને તોડી નાખશે સ્પોર છે. ફાઇનલી લાઇટિક એન્ઝાઇમ્સ છે એનું કામ શું છે? સેલને તોડવાનું. ડિસ્ટ્રોય સ્પોરેન્જિયમ એન્ડ રિલીઝ ધ સ્પોર. એટલે કે સેલને તોડશે, સ્પોરેન્જિયમને તોડી નાખશે અને સ્પોરને રિલીઝ કરી દેશે. જર્મિનેશન ઓફ સ્પોર અકર ધ 3 સ્ટેજીસ: એક્ટિવેશન, જર્મિનેશન એન્ડ આઉટગ્રોથ. સ્પોર્યુલેશન અહીંયા પૂરું થઈ ગયું, સ્પોર છે એ રિલીઝ થઈ ગયા. હવે એને જ્યારે ફેવરેબલ કન્ડિશન મળશે ત્યારે એ જર્મિનેટ થશે. સ્પોર્યુલેશન પછી જર્મિનેટનું. સ્પોર્યુલેશન છે એ ઇનએક્ટિવ ફોર્મ છે સ્પોરનું, જ્યારે જર્મિનેશન છે એ સ્પોરનું એક્ટિવ ફોર્મ છે. પણ જર્મિનેશન છે એ 3 સ્ટેજમાં થશે: એક્ટિવેશન, જર્મિનેશન એન્ડ આઉટગ્રોથ. તો એમાં આપણે પહેલું જોઈએ એક્ટિવેશન. એક્ટિવેશન કઈ રીતે થાય? તો કે ધેર આર સેવરલ ટ્રિગરિંગ ઓન જર્મિનેશન એજન્ટ, ઇધર ફિઝિકલ ઓર કેમિકલ. એક્ટિવેશન માટેના ઘણા ટ્રિગર આપે, સ્પોરને ટ્રિગર આપવું એટલે કે એને એક્ટિવ થવા માટે, જર્મિનેટ કરવા માટે ઘણા બધા એજન્ટ છે, ફિઝિકલ અથવા કેમિકલ. ફિઝિકલ એજન્ટમાં શું આવશે? તો કે હીટ ટ્રીટમેન્ટ એટ 60 to 70 ડિગ્રી એન્ડ ઇન્ક્યુબેટ એટ 42 ડિગ્રી સેલ્સિયસ. ફિઝિકલ એજન્ટમાં એને હીટ ટ્રીટમેન્ટ આપવાની છે, 60 to 70 ડિગ્રી એને રાખવાના છે અથવા તો એને 42 ડિગ્રી ઇન્ક્યુબેટ કરવાના છે. કેમિકલ એજન્ટમાં આવશે ઇનઓર્ગેનિક મટીરિયલ એન્ડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, જેનાથી તમે એને એક્ટિવ કરી શકો સ્પોરને. એક્ટિવેશન અપિયર ટુ ઇન્વોલ્વ. પહેલાં બ્રેકિંગ ઓફ પરમિએબિલિટી બેરિયર બાય લાઇટિક એન્ઝાઇમ. હવે એની અંદર પરમિએબિલિટી બેરિયર આવેલા હશે સ્પોરની અંદર, એને લાઇટિક એન્ઝાઇમ છે એ તોડી નાખશે, બ્રેક કરી દેશે. પછી ફિઝિકલ ડિસ્ટર્બન્સ ઓફ કોર્ટેક્સ એન્ડ સ્પોર કોટ. કોર્ટેક્સ અને સ્પોર કોટને પણ તોડવામાં આવશે, ડિસ્ટર્બ કરવામાં આવશે. પછી તો કે સબસિક્વન્ટ એક્ટિવેશન ઓફ કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ. અને પછી એની અંદર જે કાર્બોહાઈડ્રેટ રહેલા હતા એને એક્ટિવ કરવાનું કામ શરૂ કરશે. આ એક્ટિવેશનની વાત થાય છે. પહેલું સ્ટેપ પત્યું. હવે છે સેકન્ડ સ્ટેપ જર્મિનેશન. જર્મિનેટ કઈ રીતે થાય? તો કે આફ્ટર જર્મિનેશન સ્પોર વિલ લૂઝ ઓલ ધ કેરેક્ટર. હવે એ સ્પોર છે એના બધા જ કેરેક્ટર ગુમાવી દેશે. શું કામ? કેમ કે હવે તો પાછું એને એક્ટિવ ફોર્મમાં આવવાનું છે. સ્ટાર્ટ વિથ ધ ફોર્મેશન ઓફ જર્મિનેટ, ગ્રો થ્રુ વિચ વોટર એન્ડ ન્યુટ્રિયન્ટ કેન ગો ઇનસાઇડ. હવે એ જર્મિનેટ થવાનું શરૂ કરશે. શું કામ? કેમ કે એના વોટર અને ન્યુટ્રિયન્ટ્સ છે એને મળે છે એટલા માટે. સેવરલ ઇવેન્ટ્સ વિલ અકર આફ્ટર વોટર ઇન્ટેક. જ્યારે વોટર કન્ટેન્ટ લેવા મળે ત્યારે શું થાય? તો કે
ઓક્સિજન કન્ઝપ્શન્સ વધશે, ઓક્સિજન વધારી શકશે, એન્ડ ગ્લુકોઝ ઓક્સિડેશન, અને ગ્લુકોઝનું ઓક્સિડેશન વધારે કરાવી શકશે. એટલે કે ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય તો એને એનર્જી મળે. સ્વેલિંગ ઓફ સ્પોર, સ્પોર છે એ ફૂલી જશે, સ્વેલ થઈ જશે. ધ એક્સક્રીશન ઓફ અપ્રોક્સિમેટલી 30% ઓફ સ્પોર્સ ડ્રાય વેટ, સ્પોર્સનો જે પણ ડ્રાય વેટ હતો 30% જેટલો ડ્રાય વેટ છે એ એક્સક્રીટ કરી નાખશે, એટલે કે સ્પોર એની બહાર કાઢી નાખશે, જેની જરૂર નથી. Spore is considered to have a germinated based on the 4 major criteria. એના મેજર ક્રાઇટેરિયા શું છે તો કે સેન્સિટિવ ટુ હીટ, હીટથી સેન્સિટિવ હોય છે. ધેન સ્ટેબિલિટી વિથ ધ સિમ્પલ ડાય, અમુક ડાયથી એને સ્ટેઇન પણ કરી શકાય છે. પછી તો કે ડિક્રીઝ ધ ઓપ્ટિકલ ડેન્સિટી ઓફ સ્પોર સસ્પેન્શન, અને સ્પોર સસ્પેન્શન છે એની ઓપ્ટિકલ ડેન્સિટી ઘનતા છે એ ઘટાડી શકાય છે. આ હતું જર્મિનેશન. હવે જોઈએ આઉટગ્રોથ. તો આફ્ટર એક્ટિવેશન એન્ડ જર્મિનેશન આઉટગ્રોથ મે અકર, એક્ટિવ થઈ ગયા, જનરેટ થઈ ગયા તો આઉટગ્રોથ થવાનું શરૂ કરશે. એટલે કે એ શું કરશે તો કે મલ્ટીપ્લાય થવાનું શરૂ કરશે. એને સારું ગ્રોથ મીડિયમ મળી ગયું છે, મતલબ શું કરશે તો કે વેજીટેટિવ સેલ વોલ બનશે, સેલ વોલ બનાવશે, સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન બનાવશે, ન્યુક્લિયર મટીરિયલ તો એની પાસે હતું જ તે, અને મલ્ટીપ્લાય થવાનું શરૂ કરશે. એને કહેવાય આઉટગ્રોથ. તો આ સ્પોર આપણે જોયું સ્પોર્યુલેશન એન્ડ જર્મિનેશન. હવે આપણે જોઈએ સાયટોપ્લાઝમ. સાયટોપ્લાઝમ ઇઝ ધ પ્રોકેરિયોટિક refers to internal matrix of cell inside the plasma membrane. આપણે જોયું તો સૌથી પહેલાં સેલ વોલ હોય, સેલની અંદર પ્લાઝમા મેમ્બ્રેન હોય, અને પ્લાઝમા મેમ્બ્રેનની અંદર પણ શું હશે સાયટોપ્લાઝમ, એટલે કોષ રસ, જેને તમે કહો છો કોષ રસ, ઇનસાઇડ ધ પ્લાઝમા મેમ્બ્રેન. પ્લાઝમા મેમ્બ્રેન કન્સિસ્ટ 80% ઓફ વોટર, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ, ઇનઓર્ગેનિક આયન, સર્ટેન લો મોલિક્યુલ કમ્પાઉન્ડ. એટલે કે એની અંદર જ બધું હોવાનું. ન્યુક્લિયર મટીરિયલ વોટર કન્ટેન્ટ 80% છે, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ, ઇનઓર્ગેનિક આયન્સ, લો મોલિક્યુલર્સ બધું એની અંદર હશે. સાયટોપ્લાઝમ ઇઝ અ થીક એન્ડ સેમી ટ્રાન્સપરન્ટ. ટ્રાન્સપરન્સી ખબર છે, સેમી ટ્રાન્સપરન્ટ એટલે અર્ધ પારદર્શક. કેવું છે? થીક એન્ડ સેમી ટ્રાન્સપરન્ટ. ડીએનએ મોલિક્યુલ્સ, રિબોઝોમ એન્ડ અધર ઇન્ક્લુઝન્સ આર ઓલ્સો સ્ટ્રક્ચર્સ ઓફ સાયટોપ્લાઝમ. ડીએનએ મોલિક્યુલ્સ, રિબોઝોમ્સ અને બીજા સ્ટ્રક્ચર છે એ પણ સાયટોપ્લાઝમના જ સ્ટ્રક્ચર છે. પ્રોકેરિયોટિક સાયટોપ્લાઝમ ડિફરન્ટ ફ્રોમ ધ યુકેરિયોટિક. પ્રોકેરિયોટ અને યુકેરિયોટ આ બંનેનું સાયટોપ્લાઝમ અલગ અલગ હોવાનું. Compartmentations of organelles are absent in prokaryotes and present in eukaryotes. કમ્પાર્ટમેન્ટેશન ઓર્ગેનિલ્સ એટલે એવી ઓર્ગેનિલ્સ જે એકબીજાથી છૂટી પડતી હોય, બધી ઓર્ગેનિલ્સનો સેલ વોલ હોય, આવી ઓર્ગેનિલ્સ છે એ પ્રોકેરિયોટના સાયટોપ્લાઝમમાં જોવા મળતી નથી, પણ યુકેરિયોટના સાયટોપ્લાઝમમાં જોવા મળે. સાયટોપ્લાઝમ કન્ટેન ડીએનએ મટીરિયલ વિચ નોટ એન્ક્લોઝ બાય કવરિંગ. હેન્સ ધ બેક્ટેરિયલ ક્રોમોઝોમ્સ નોન એઝ અ ક્રોમેટિન બોડી અથવા ન્યુક્લિયોઇડ્સ. એટલે કે સાયટોપ્લાઝમની અંદર જે ડીએનએ મટીરિયલ છે એ ડીએનએ મટીરિયલની ઉપર કોઈ કવરિંગ હોતું નથી, એ ડાયરેક્ટ છૂટા જ હોય છે સાયટોપ્લાઝમની અંદર, એટલે એને કહેવામાં આવે છે ક્રોમેટિન બોડી અથવા તો ન્યુક્લિયોઇડ્સ. ધ ન્યુક્લિયોઇડ ઇઝ અ સિંગલ લોંગ સર્ક્યુલર ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ મોલિક્યુલ. કેવું છે? સિંગલ એક જ હશે, લોંગ છે, સર્ક્યુલર છે અને ડબલ સ્ટ્રેન્ડેડ છે. ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ મોલિક્યુલ. ઓલ લિવિંગ સેલ કન્ટેન રિબોઝોમ્સ ઇન સાયટોપ્લાઝમ. બધા જ લિવિંગ સેલની સાયટોપ્લાઝમની અંદર રિબોઝોમ્સ છે, જે એક્ટ એઝ અ સાઇટ ઓફ પ્રોટીન સિન્થેસિસ, કે જે પ્રોટીન સિન્થેસિસ કરવાનું કામ કરે છે, રિબોઝોમ્સ છે, અને બધા જ લિવિંગ સેલના સાયટોપ્લાઝમમાં પ્રેઝન્ટ છે. પ્રોકેરિયોટિક સેલ કન્ટેન્ટ અબાઉટ 10,000 રિબોઝોમ્સ. 10,000 જેટલા રિબોઝોમ્સ છે એની અંદર જોવા મળે છે. રિબોઝોમ્સ આર લેસ ડેન્સ ધેન યુકેરિયોટિક રિબોઝોમ્સ. પ્રોકેરિયોટિક રિબોઝોમ્સ છે એ ઓછી ઘનતાવાળા હોય છે કમ્પેર્ડ ટુ યુકેરિયોટિક રિબોઝોમ્સ. રિબોઝોમ્સ ઓફ પ્રોકેરિયોટ્સ આર ઓફન કોલ્ડ ટુ રિબોઝોમ્સ, ઓફન કોલ્ડ ટુ 70S રિબોઝોમ્સ. 70S રિબોઝોમ્સ પણ એને કહેવામાં આવે છે. લેટર
એસ, આ 70 એસમાં તમને એમ થયું હશે કે રિબોઝોમ્સમાં તમે 70 એસ ને 80 એસ ને એવું જોવો છો. આ એસ શું બતાવે છે તો કે સેડબર્ગ યુનિટ, આને કહેવામાં આવે છે સેડબર્ગ યુનિટ, which indicate the reflective rate of sedimentation during ultracentrifugation. એટલે કે જ્યારે અલ્ટ્રાસેન્ટ્રીફ્યુગ થતું હોય ત્યારે કેટલા પ્રમાણમાં સેડિમેન્ટ થઈ શકે છે. એટલે કે સેન્ટ્રીફ્યુઝ આપણે જોયું હતું કે એ પેલેટ ફોર્મમાં બની જાય, નીચે જમા થઈ જાય, તો એનો રેશિયો કેટલો છે, કેટલું સેડિમેન્ટ થઈ શકે છે એના અકોર્ડિંગ હોય છે. સાઇટોપ્લાઝમ ઓલ્સો કન્ટેન્ટ પ્લાઝમિડ, પ્લાઝમિડ પણ હશે. પ્લાઝમિડ શું છે તો કે સ્મોલ સર્ક્યુલર સેલ્ફ રેપ્લિકેટેડ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે. એને ડીએનએ જ કહેવામાં આવે છે. કેવું છે? સ્મોલ સિંગ્યુલર સેલ્ફ રેપ્લિકેટેડ, પોતાની જાતે રેપ્લિકેટ થાય છે અને ડબલ સ્ટ્રેન્ડેડ જ છે. મોલિક્યુલ પ્રેઝન્ટ ઇન ધ બેક્ટેરિયલ સેલ્સ એઝ એક્સ્ટ્રા ક્રોમોઝોમલ મટીરિયલ, અને એને એક્સ્ટ્રા ક્રોમોઝોમલ મટીરિયલ કહેવામાં આવે છે. ઇટ રેપ્લિકેટ independently during cell division and inherited by both the daughter cell. ઇન્ડિપેન્ડન્ટલી તે રેપ્લિકેટ થાય છે અને સેલ ડિવિઝનમાં ઇનહેરિટન્સનું કામ કરે છે. ધ નંબર ઓફ પ્લાઝમિડ રેન્જ ફ્રોમ 1 number of plasmic range from 1 to 100 or more per bacterial cell. પ્લાઝમિડ છે એ 1 કરતાં વધારે પણ હોઈ શકે ને 100 જેટલા પણ હોઈ શકે. A plasmid content 5 to 100 genes that determine several biological function. એક પ્લાઝમિડ છે એની અંદર 5 થી 100 જેટલા જીન્સ હોય છે જે બાયોલોજિકલ ફંક્શન્સ કરે છે. તે પ્રોવાઇડ સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક ટુ ધ બેક્ટેરિયલ સેલ. બેક્ટેરિયલ સેલને સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક પ્રોવાઇડ કરે છે. They may often lose without harming the bacterial cell. અને જો પ્લાઝમિડ એકમાંથી બીજામાં જ્યારે ટ્રાન્સફર થાય ત્યારે બેક્ટેરિયલ સેલને કોઈ પણ જાતનું હાર્મ કરતું નથી. સાઇટોપ્લાઝમમાં આ સિવાય પોલિસેકેરાઇડ ગ્રેન્સ, લિપિડ ઇન્ક્લુઝન, સલ્ફર ગ્રેન્યુલ્સ, ગેસ વેસિકલ્સ, એન્ડોસ્પોર્સ આ બધું પણ પ્રેઝન્ટ હોય છે. સમ પોલિસેકેરાઇડ ગ્રેન્યુલ્સ આર યુઝડ બાય ઓર્ગેનિઝમ્સ એઝ અ સ્ટોરેજ ફૂડ. અમુક પોલિસેકેરાઇડ ગ્રેન્યુલ્સ છે એને ઓર્ગેનિઝમ્સ છે એઝ અ સ્ટોરેજ ફૂડ પણ યુઝ કરતી હોય છે. ગેસ વેસિકલ્સ આર યુઝફુલ ફોર મરાઇન નોન મોટાઇલ માઇક્રો ઓર્ગેનિઝમ બાય પ્રોવાઇડ બાયોન્સી ટુ એક્વેટિક ફોર ફ્લોટિંગ. ગેસ વેસિકલ્સનું કામ શું છે તો કે મરાઇન ઓર્ગેનિઝમ્સ છે જે નોન મોટાઇલ છે, મોટિલિટી કરી નથી શકતા, એને પાણીમાં અથવા તો એક્વાટિક કન્ડિશનમાં વોટર ઉપર ફ્લોટ કરવામાં, તરવામાં મદદ કરે છે. તો આ વિડીયોમાં આપણે શું જોયું તો કે સાઇટોપ્લાઝમ જોયું અને સ્પોર્યુલેશન જોયું. સ્પોર્યુલેશન એન્ડ જર્મિનેશન ઓફ સ્પોર અને સ્પોરનું સ્ટ્રક્ચર જોયું અને પછી જોયું સાઇટોપ્લાઝમ. બંને છે એ કેવા છે તો કે ઇન્ટરનલ સ્ટ્રક્ચર જ છે સેલના.